જામનગરમાં તારીખ 30 જાન્યુઆરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીના તમામ અમર શહીદ વીરોની સ્મૃતિમાં આજે 30 જાન્યુઆરી શહીદ દિવસ નિમિત્તે સમગ્ર જામનગર જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। જામનગર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે સવારે 11 કલાકે 2 મિનિટનું મૌન પાડી રાષ્ટ્રના વીર સપૂતોને આદરાંજલિ આપવામાં આવી। આ અવસરે જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર તથા નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી શારદા કાથડની વિશેષ ઉપસ્થિતિમાં મૌન પાડવામાં આવ્યું। કલેક્ટર કચેરીના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ એકત્રિત થઈ દેશની આઝાદી સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। માત્ર જિલ્લા મથકે જ નહીં પરંતુ જામનગર જિલ્લાની વિવિધ પ્રાંત કચેરીઓ, તાલુકા કચેરી, મામલતદાર કચેરી, અન્ય સરકારી સંસ્થાઓમાં પણ અધિકારી, કર્મચારીઓ અને ઉપસ્થિત નાગરિકો દ્વારા 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું। આ તકે ઉપસ્થિત સૌ કોઈએ દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતાને જાળવી રાખવા માટે શહીદોના આદર્શો પર ચાલવાની અને રાષ્ટ્ર સેવા માટે કટિબદ્ધ રહેવાની ભાવના વ્યક્ત કરી હતી।